પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. પ્રસ્તાવના. પૃથ્વી પર દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા આહારની જરૂર પડે છે. વનસ્પતિ જમીનમાંથી પોષક તત્વો સ્વરૂપે આહાર મેળવે છે. પ્રાણીઓ વનસ્પતિ કે અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. તેમજ મનુષ્ય પણ ખોરાક માટે વનસ્પતિ તેમજ પ્રાણી પર આધાર રાખે છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને પોષક તત્વો કહે છે. બધા જ સજીવોને ખોરાકની જરૂર છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. ચાલો આપણે બુજોના પ્રશ્નોનો જવાબ આ પ્રકરણમાં શોધીએ. પોષણના પ્રકારો. વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હોય છે. પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નાશ પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો જ્યારે સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, ત્યારે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તેઓને પરાવલંબી કહેવાય છે. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. વનસ્પતિમાં હરિતકણ નામની વિશિષ્ટ રચના આવેલી હોય છે. તેમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. વનસ્પતિ દ્વારા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે થાય છે. આપણા શરીરમાં હરિતકણ આવેલું હોતું નથી. તેથી આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગમાં બને છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? ચાલો આ તમામ સવાલોના જવાબો આપણે આગળના વિભાગમાં શોધીએ. પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. વનસ્પતિ પર્ણમાં નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેમને પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કહેવાય છે. બુજોને જાણવું છે કે મૂળ પાણી અને ખનિજ તત્વનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે.
વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે કે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. રણની વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે, જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ઉદાહરણ થોર. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે. ચાલો આપણે શોધીએ કે સૂર્યપ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યનું ઘટક છે. પ્રવૃત્તિ 2 એક સરખા છોડ લો. એક છોડને અંધકારમાં અથવા કાળા ખોખામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. બંને છોડમાંથી એક પર્ણ તોડો. પર્ણોને આલ્કોહોલથી ભરેલા બીકરમાં મૂકો. હવે આલ્કોહોલ ભરેલા બીકરને ધ્યાનપૂર્વક ઉકાળતા પાણીમાં મૂકો અને આલ્કોહોલ ઉકળે ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણોના હરિતદ્રવ્ય આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જશે. પર્ણ રંગવિહીન બનશે. પર્ણોને કાળજીપૂર્વક બહાર કાઢો અને તેને પાણી વડે ધુઓ. તેને પ્લેટ પર મૂકો અને તેના પર આયોડીનનું દ્રાવણ ઉમેરો. આયોડીનનું દ્રાવણ ઉમેરતા સૂર્યપ્રકાશમાં રાખેલા પર્ણનો રંગ ભૂરાશ પડતો કાળો થાય છે. આ રંગ પરિવર્તન સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. અંધકારમાં રાખેલા પર્ણ પર આયોડીનનું દ્રાવણ ઉમેરતા
તે ભૂરાશ પડતો કાળો થતો નથી, કારણ કે પર્ણ પર સૂર્યપ્રકાશ ન પડતો હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી અને તેમાં સ્ટાર્ચ હાજર નથી. હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડીન દ્વારા પરીક્ષણ કરો. આયોડીનનું દ્રાવણ ઉમેરતા પર્ણનો રંગ ભૂરાશ પડતો કાળો થાય છે. આ રંગ પરિવર્તન સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ બનાવે છે તે આ બાબતથી સમજાય છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણને સમજાય છે કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. બુજોએ લાલ, જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ. એને જાણવું છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે એ દર્શાવવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક ક્રોટોનનો છોડ ધરાવતો કુંડું લો. આ છોડને અંધકારમાં અથવા કાળા ખોખામાં 72 કલાક માટે રાખો, જેના કારણે પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. આ રીતે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થયેલો બધો જ ખોરાક છોડ દ્વારા વપરાઈ જશે. છોડને 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. છોડમાંથી એક પર્ણ તોડો અને લીલા ભાગો પર નિશાની કરો. આ પર્ણને ઉકળતા પાણીમાં થોડી મિનિટ માટે રાખો. પર્ણને પાણીમાંથી કાઢી લો અને તેને આલ્કોહોલથી ભરેલા બીકરમાં મૂકો. આલ્કોહોલ ભરેલા બીકરને ધ્યાનપૂર્વક ઉકળતા પાણીમાં મૂકો અને આલ્કોહોલ ઉકળે ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણ રંગવિહીન બનશે. પર્ણોના લીલા ભાગોમાં રહેલું હરિતદ્રવ્ય આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જશે. દ્રાવણનો રંગ લીલો થઈ જશે. પર્ણને પાણી વડે સાફ કરો. ત્યારબાદ પર્ણને આયોડીનના મંદ દ્રાવણમાં થોડીવાર માટે મૂકો. પર્ણને બહાર કાઢો અને તેના પરથી આયોડીન દૂર કરો. હરિતદ્રવ્ય ધરાવતો પર્ણનો ભાગ ભૂરો થઈ જશે. નિશાની કર્યા સિવાયના પર્ણોના ભાગો કે જેમાં હરિતદ્રવ્ય નથી તે ભૂરા થતા નથી. પર્ણોના જે ભાગોમાં હરિતદ્રવ્ય નથી તે ભાગોમાં સ્ટાર્ચ હાજર નથી. તેથી નિશાની કરેલા ભાગોની બહારની બાજુએ ભૂરો રંગ જોવા મળતો નથી. આ પ્રવૃત્તિ દ્વારા આપણને સમજાય છે કે હરિતદ્રવ્યની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યો એ હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા જથ્થાને જોતા હશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે.
તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? યાદ કરો, નાઇટ્રોજન હવામાં પુષ્કળ પ્રમાણમાં વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે, જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. નાઇટ્રોજનનું પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ પણ કરી શકે છે. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે. તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. શું તમને પીળા રંગની વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? આ અમરવેલ છે. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવાયેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. તેથી તેને પરોપજીવી કહે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ? પરોપજીવીની વ્યાખ્યા પ્રમાણે જે સજીવ પોતાના પોષણ માટે બીજા સજીવો પર અથવા તેની અંદર વસવાટ કરે છે તેને પરોપજીવી સજીવો કહે છે. મનુષ્ય અને બીજા પ્રાણીઓ વનસ્પતિ પર કે વનસ્પતિની અંદર વસવાટ કરતા નથી. તેઓ પરાવલંબી સજીવો છે કે જે પોતાના પોષણ માટે વનસ્પતિ પર આધાર રાખે છે. પહેલીને જાણવું છે કે મચ્છર, માંકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી મેળવે છે. આથી તે પણ પરોપજીવી છે. તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? કળશ પણ આ પ્રકારની વનસ્પતિનું ઉદાહરણ છે. આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે, પણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. બુજો અસમંજસમાં છે. જો કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે, તો પછી શા માટે તે કીટકોને ખાય છે? કળશપર્ણ લીલો રંગ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક મેળવે છે. પરંતુ જે જમીનમાં આવી વનસ્પતિઓ ઉગે છે તેમાં નાઇટ્રોજન તત્વ પૂરતા પ્રમાણમાં હોતું નથી. આ કીટાહારી વનસ્પતિઓ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું નાઇટ્રોજન તત્વ મેળવવા માટે કીટકો પર આધાર રાખે છે. મૃતોપજીવીઓ. તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં
સડતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. બુજોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. ચાલો આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે. પ્રવૃત્તિ: બ્રેડનો ટુકડો લો. તેને પાણી દ્વારા ભીનો કરો. તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ જ્યાં સુધી રૂંવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચમાં નિહાળો. મોટા ભાગે બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળશે. આ સજીવોને ફૂગ કહેવાય છે. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતપોષી પોષણ કહેવાય છે. જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહે છે. ફૂગ, અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ઉગે છે. પહેલી એ જાણવા આતુર છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા. તેણી જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને ગરમ સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. હવે વર્ષા ઋતુમાં જૂતા કે અન્ય વસ્તુઓને સૂકી જગ્યાએ રાખવાથી આપણે તેને ખરાબ થતી રોકી શકીએ છીએ. બુજો કહે છે કે એકવાર તેના દાદાએ તેને કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરો એ ફૂગના કારણે ખરાબ થયા. તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે. હા, કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે. પહેલીએ કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કે સહભાગિતા કહેવાય છે. દાખલા તરીકે ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. આ પ્રકારનું જોડાણ કે સંબંધ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે. પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા હશે, અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ કે લોન અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા હશે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિ કે છોડની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરી શકીએ તો આપણે તેમની તંદુરસ્તી જાળવી શકીએ.
સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટાભાગની દાળ એક કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળયુક્ત છોડ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો મોટા ભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક કે પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. આપણે કીટાહારી વનસ્પતિઓને આંશિક પરપોષી કહી શકીએ.